હેલો ફૂડી ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું સ્વાદિષ્ટ વાલમાં। મારી રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ તેવા સાબુદાણાના વડા બનાવીશું। સાબુદાણાના વડા બનાવવાની આ એકદમ સરળ રીત છે। આ રીતથી તમે સાબુદાણાના વડા બનાવશો તો વડા એકદમ ક્રિસ્પી અને તેલમાં છૂટા ન પડે તેવા બનશે, તેથી જરૂરથી ટ્રાય કરજો। સૌપ્રથમ આપણે 250 ગ્રામ સાબુદાણા લઈશું। સાબુદાણાને 4-5 કલાક પહેલાં પાણીમાં પલાળી લઈશું અને પછી આપણે તેનો ઉપયોગ કરીશું। 250 ગ્રામ સાબુદાણાની સાથે આપણે પોણો કપ સિંગનો ભૂકો લઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 4 ચમચી આરાનો લોટ લઈશું। 2 ચમચી સાકર અને 2 ચમચી લીંબુનો રસ લઈશું। 1 ચમચી ખમણેલું આદું, 1/4 કપ કોથમીર, 1 ચમચી પીસેલા મરચાં લઈશું। 3 બાફેલા બટેટાનો આપણે એકદમ છૂંદો કરીને એડ કરીશું। હવે બધી વસ્તુને આપણે હલકા હાથે મિક્સ કરી લઈશું। સાબુદાણા વડા બનાવવાનું પરફેક્ટ માપ છે। જો આ માપથી તમે સાબુદાણા વડા બનાવશો તો તમારા સાબુદાણા વડા ક્યારેય ફાટશે નહીં અને ક્યારેય તેલમાં છૂટા પણ નહીં પડી જાય અને એકદમ સરસ બનશે। બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેલવાળો હાથ કરી લઈશું અને ટિક્કીના શેપના વડા બનાવીશું। હવે આપણે આ વડાને ડીપ ફ્રાય કરી લઈશું। એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે। આપણે 2-2, 3-3 વડા તળવા માટે એડ કરીશું। એકસાથે વધારે એડ નથી કરવાના। વડાને હાઈ ફ્લેમ પર જ તળવાના છે। વડાને બરાબર તળાતા લગભગ 4 મિનિટ જેટલો ટાઈમ લાગે છે। વડા હવે તેલ ઉપર તળવા માંડ્યા છે, એટલે આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે બધું તેલ નિતારી લઈશું અને વડાને સર્વ કરીશું। સાબુદાણાના વડા બનાવવાની આ એકદમ સહેલી રીત છે અને વડા સ્વાદિષ્ટ પણ બને છે, તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।